નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યોગ કોચિંગ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે જે નવોદયની તૈયારી કરીએ છીએ ગણિત વિષયમાં, તેમાં આપણે ત્રીજો ભાગ, કયો ભાગ છે? હવે ત્રીજો ભાગ। શરૂઆતના આપણે બે ભાગ જોયા, એમાં 8 દાખલા આપણે ગણ્યા છે, પહેલા 1 થી 4 અને પછી 4 થી 5 થી 8 દાખલાઓ। આજે આ વિડીયોમાં આપણે 9 થી 12 દાખલાઓનું સોલ્યુશન કરીશું। તેમાં પહેલો દાખલો, કયો દાખલો છે? પહેલો। તો પહેલા દાખલામાં મેં કહ્યું છે કે નીચેનામાંથી કયો સંખ્યા સમૂહ મોટી સંખ્યાથી, કઈ સંખ્યા? મોટી સંખ્યાથી નાની સંખ્યા તરફ જાય છે। પહેલા મોટી હશે, પછી નાની। ચાર સંખ્યાઓ તમને આપી છે। પહેલી સંખ્યા છે, બીજી, ત્રીજી અને ચોથી। ચલો પહેલી સંખ્યામાં લખી છે કે 81,427 મોટી છે, તો પછી આના પછી નાની હોવી જોઈએ। તો નાની થાય છે, તો હા જો 16,378 નાની છે, પછી એનાથી પણ નાની થવી જોઈએ, પણ જો થતી નથી। આ 81 છે, 81 માંથી 16 થયા, 16 પછી નાનું થવું જોઈએ, પણ થતું નથી, પહેલો જવાબ આપણે આવશે નહીં। ચાલો બીજા જવાબની વાત કરીએ તો 16,378 આ મોટી હોય તો પછી આના પછી નાની હોવી જોઈએ, પણ એ તો કેવી થાય છે? મોટી, એટલે બીજો પણ જવાબ આવતો નથી। ચાલો ત્રીજાની વાત કરીએ તો 81,427 જો આ મોટી હોય તો પછી આ કેવી હોવી જોઈએ? નાની, પણ આ તો મોટી છે, સી જવાબ પણ નથી આવતો। ચોથામાં તો કે 82,000 છે, પછી આ 81,000 થાય છે, પછી 63,000 પછી 13, જો ઘટે છે, પહેલા મોટી, પછી નાની, એનાથી નાની, એનાથી નાની, તો આપણો જવાબ થશે આમાં ડી। કયો જવાબ આવશે? ડી જવાબ આવશે। કયો જવાબ છે? ડી જવાબ। તમારા રીતે રાઉન્ડ કરી દેવાનું। ચલો 10મો પ્રશ્ન, તો કે નીચેનામાંથી કયું કથન 33 અને 97 માટે, 33 અને 97 માટે કેવું છે? સાચું। ચલો 33, તો 33 કેવી સંખ્યા છે? તો કે 33 વિભાજ્ય, કેમ? તો 11 તરી 33 ઘડિયામાં આવે છે, ભાગી શકાય છે, પણ 97, તો કે 97 એ અવિભાજ્ય સંખ્યા છે, કેવી છે? અવિભાજ્ય। સર બંનેમાં શું કહ્યું છે? બંને અવિભાજ્ય સંખ્યાઓ છે? ના। બંને 11 ના હોય, 11 ઘડિયામાં બંને આવે છે? ના। સમ એટલે બેકી, કેવી સંખ્યાઓ છે? બેકી, આમાં બંને એકી સંખ્યાઓ છે, તો આ પણ આવતું નથી, તો જવાબ કયો આવશે આપણો? બી। કેમ? તો જો બંને સંખ્યાઓ સહઅવિભાજ્ય એટલે ગુસા એક થાય। આ 33 અને કોણ છે બીજો? તો કે 97, નો ગુસા કેટલો થાય છે? 1 થાય। ગુસા કેટલો થશે? 1। કઈ રીતે? તો જો 33 અને 97, 33 એટલે 3 નીચે આવી, 3 એકા 3, 3 એકા 3, 11 એકા 11, એક કોમન છે આમાં। આની વાત કરીએ તો કે 97 એકા 97, બંનેમાં એક જ કોમન છે, જો એક જ કોમન હોય તો એને સહઅવિભાજ્ય સંખ્યાઓ કહેવાય। કેવી કહેવાય? સહઅવિભાજ્ય સંખ્યાઓ। ચલો આના પછી 11મો દાખલો છે 70 અને 80 કોણ કોણ છે? તો કે પહેલા 70 છે, 70 થી 80 ની વચ્ચે આવતી કેવી સંખ્યાઓ છે? અવિભાજ્ય। તો તમને આવડતું હશે એ રીતે કે 71, 73 અને 79 આ બધી સંખ્યાઓ 70 થી 80 સુધીમાં અવિભાજ્ય સંખ્યાઓ, જેના ભાગ પડતા નથી। ચાલો સરવાળો કયો છે આપણને? જો શું કહ્યું છે? સરવાળો 9 ને 1 10, 10 ને 3 13, 13 નો 3 વધી 1, 7 ને 7 14 ને 7 21, 21 ને 1 22, કેટલો જવાબ આવે છે? 223। તો આપણો જવાબ કયો થશે? બી। કયો જવાબ થશે? 223 પર તમારે ગોળ મીંડું કરી દેવાનું। ચલો એના પછી નીચે આપેલા સરવાળામાં કેવો અંક છે? અદૃશ્ય, જે આપણે જાણતા નથી, એ અંક આપણે શોધવાનો છે। જવાબ પણ તમને આપે છે 8 ને 7 15, 15 નો 5 વધી કેટલી થશે? 1 થશે। હવે આ જગ્યા પર મારે બીજી કોઈ સંખ્યા મૂકવાની છે કે જેનો જવાબ મારે કેટલો આવવો જોઈએ? 5। તો જુઓ 3 અને 1 તો છે, એટલે 3 ને 1 4, અહીં હું 1 મૂકી દઉં, કેટલો મૂકી દઉં? 1। જો વર્તુળમાં જે સ્ટાર છે તો એ શું મૂકી દઈએ આપણે? 1 ને 1 2, 2 ને 3 5, અહીં કેટલા લાવવાના છે? 1। 2 માં હું કેટલા ઉમેરું તો 1 થાય? તો 2 માં મારે 9 ઉમેરવા પડે। કેટલા ઉમેરવા પડે? 9। તો આ જે ચોરસમાં જે સ્ટાર છે તો એ શું આવી જાય સંખ્યા? તો કે 9 આવી જશે। થઈ ગયા, જુઓ 9 ને 2 11, 11 નો 1 વધી 1, સ્ટારમાં તો કે આ સ્ટારની જગ્યા પર શું મૂકીએ આપણે? તો જવાબ 8 થાય। તો 4 ને 5 થઈ ગયા, હવે મારે 3 મૂકવા પડે। કેટલા મૂકવા પડે? 3। તો સ્ટારની જગ્યા ઉપર 3। ચલો આવા જવાબ અંદર જોવાના છે।
સ્ટારની જગ્યા પર 3 હોવું જોઈએ, દેખાય છે? ના. સ્ટારની જગ્યા પર 3 દેખાય છે? ના. સ્ટારની જગ્યા પર 3, હા, આમાં આવે છે તો આ જવાબ. ચોરસમાં સ્ટાર, એમાં કેટલો જવાબ છે? 9 છે. વર્તુળમાં સ્ટાર છે, તો આપણો જવાબ કયો થશે? સી થશે. સીમાં તમારે રીતે ગોળ મીંડું કરી દેવાનું છે. ચલો આપણે આ વિડીયોમાં 4 દાખલાઓ જોયા છે. એના પછીના વિડીયોમાં બીજા 4 દાખલા જોઈશું. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરજો. આ દાખલા આપણે 26 જે દાખલાઓ છે એમાંથી 12 દાખલા પૂરા કર્યા છે. બાકીના બીજા દાખલાઓ આપણે બીજા વિડીયોમાં જોઈશું. અસ્તુ.